रुद्रदेव, તમારી પત્નીનું નામ છે સોમા. તમે બંને યુવાન છો, શ્રીમંત છો અને તંદુરસ્ત છો. પુણ્ય તમારું ઠીક પ્રમાણમાં કહી શકાય તેવું અનુકૂળ છે અને એટલે જ પાંચેય ઇન્દ્રિયોના વિષયો ભોગવવા તમે બંને ગુલતાન છો. પણ એકવાર બન્યું છે એવું કે તમારી પત્ની સોમા કોઈ ગુરુ ભગવાનના પરિચયમાં આવી છે. સાંભળ્યા છે એને એમના પ્રભુના વચનો અને એને વિષયોથી વિમુખ થઈ ગઈ છે. એને વિષયોમાં વિષ્ટાના દર્શન થવા લાગ્યા છે અને વિષય સેવાની ચેષ્ટા એને પશુતાનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય એવું લાગવા માંડ્યું છે. તું હમણાં ખોવાયેલી કેમ રહે છે? તમે સોમાને પૂછ્યું છે. એમ જ. ખાવામાં તને કોઈ રુચિ નથી, ફરવા જવાનું ગમતું નથી, કારણ કંઈ? આ અતિ ઉત્તમ જીવનને હું વિષયો પાછળ વેડફી દેવા નથી માંગતી. મારે આ જીવનને શીલ સદાચારથી સુવાસિત રાખવું છે અને મારે એમાં તમારો સહકાર જોઈએ છે. મને એમ લાગે છે કે તને કોઈને છેતરી છે. કોઈએ પણ નથી છેતરી. એ વિના તું આવું શેમ બોલવા લાગે? એવું હું શું બોલી છું? આજ કે મને વિષય સુખોમાં રસ નથી. બાકી જોયેલા અને અનુભવેલા વિષય સુખોને છોડીને ન જોયેલા એવા પરલોકના સુખો પાછળ પાગલ બન્યા રહેવું એ ગાંડપણ નથી તો બીજું શું છે? એક વાત તમને કરું, બોલ. આયુષ્ય અતિ ચંચલ છે અને વિષય સુખો ક્ષણ ભંગુર તો છે જ, પણ સર્વ પશુ સુલભ પણ છે. આવા બેકાર સુખો પાછળ પાગલ બન્યા રહીને શું જીવન વેડફી નાખવાનું છે? રુદ્રદેવ, સોમાના આ જવાબે તમને એના પ્રત્યે ભારે દ્વેષ ઊભો કરાવી દીધો છે. તમે એની સાથે સૂવાનું તો બંધ કર્યું જ છે, પણ બોલવાનું એ બંધ કર્યું છે. એ તો ઠીક, પણ તમે એ જ નગરના શ્રેષ્ઠી નાગદેવ પાસે ગયા છે. એની પુત્રી નાગશ્રીના હાથની તમે માંગણી કરી છે. તમારી પત્ની સોમા વિદ્યમાન તો છે ને? હા, તો પછી? એની સાથે મારે મેળ નથી. તો એક વાત સાંભળી લો, સોમાના પિતા સાથે મારે સારો એવો મેળ છે. મારી પુત્રીનો સંબંધ તમારી સાથે બાંધવું તો મારા પર એ નારાજ થયા વિના ન રહે. બની શકે કે સોમા પણ મારા પર નારાજ થઈ જાય. અને રુદ્રદેવ, નાગદેવનો આ જવાબ સાંભળીને તમે છેડાઈ ગયા છો. સોમા જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી મને નાગશ્રી નહીં જ મળે. માટે સોમાને ખતમ કરી જ નાખો. આ વિચાર સાથે તમે એક ઝેરી સર્પને ગળામાં નાખીને ઘરના એક ખૂણામાં ગળો મૂકી દીધો છે અને સોમાએ ગળામાંથી પુષ્પમાળા લઈ આવવાનો આદેશ કર્યો છે. સોમાએ જેવો એ ગળામાં હાથ નાખ્યો છે, અંદર રહેલા સર્પે સોમાના હાથ પર જોરથી ડંખ લગાવી દીધો છે. સોમાના શરીરમાં ફેલાઈ ગયેલા ઝેર એને ભાગે ભજવ્યો છે. એ તરફડવા લાગી છે. એની આંખોના ડોળા બહાર નીકળી ગયા અને પલવનમાં તો એનું પાન પંખીરું ઉડી ગયું છે. તમે એની વિદાય બાદ નાગદેવની પુત્રી નાગશ્રી સાથે લગ્ન તો કર્યા જ છે, પરંતુ એની સાથે તીવ્રાશક્તિ સાથે ભોગો ભોગવતા નરક ગતિમાં રવાના થઈ ગયા છે. ધર્મ પ્રત્યેનો દ્વેષે તમારો પરલોક બગાડી નાખ્યો છે. પ્રભુ, કેવા ભયંકર છે આ વિષય સુખો! એની આસક્તિ ધર્મ પ્રત્યે, ધર્મી પ્રત્યે, ધર્મના અંગો પ્રત્યે જ દ્વેષ કરાવીને જ રહે. મારે તને એક જ વિનંતી કરવાની છે. મને તું એવા રાગનો શિકાર તો ન જ બનવા દેતો કે જે રાગ મને તારા વચનો પ્રત્યે દ્વેષ કરાવીને જ રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.